નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ રણજીતનગર ખાતે મોકડ્રીલનું આયોજન કરાયું। પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 23/5/2024ના રોજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી તથા ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ રણજીતનગર ખાતે લેવલ 3 કક્ષાનું ઓફસાઇટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇથેનોલ કેમિકલ લીક થતાં આગ લાગવાની ઘટના બનતા ઊભી થતી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે કયા પગલાં લેવા અને કયા વિભાગોને તેમાં સામેલ કરવા તે અંગેની સમગ્ર ઘટનાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। આ ઓફસાઇટ મોક ડ્રીલમાં ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગના શ્રી ડી.બી. ગામિત તથા શ્રી યાદવ, મામલતદાર ગોગંબા શ્રી આર.આર. પટેલ, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ શ્રી વિરલ ક્રિશ્ચન, જીપીસીબી વિભાગના શ્રી કિરણ રાઠવા, રાજગઢ પોલીસ સ્ટેશન ગોગંબાના પીએસઆઈ શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ અને એસઓજી પીએસઆઈ શ્રી ડીજી વહોનિયા તથા મ્યુચ્યુઅલ એઇડ ઇન્ડસ્ટ્રીયલ, પોષક, યુપીએલ અને કુશા ઉદ્યોગો સબબ મોકડ્રીલમાં સહભાગી થઈ મોકડ્રીલને સફળ બનાવી હતી। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।